પગપાળા યાત્રા જવા માટે ઉનાવા ગામથી ભક્તોની શ્રદ્ધાનું માનવ મહેરામણ ઉમટ્યું। ગાંધીનગર જિલ્લાના ઉનાવા ગામથી છેલ્લા 50 વર્ષથી ડાકોર ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવા માટે ચૈત્ર માસમાં દર વર્ષે ઉનાવા ગામના તેમજ આજુબાજુ ગામના ભક્તો મોટી સંખ્યામાં પગપાળા યાત્રા કરી ડાકોર જઈ કૃષ્ણ ભગવાનના દર્શન કરતા હોય છે। આ પગપાળા સંઘના સંચાલકો દ્વારા તમામ ભક્તોને વિનામૂલ્યે કોઈ પણ ખર્ચ વિના ખાવા પીવા રહેવાની સગવડ સાથે તમામ ભક્તોને ડાકોર ધણીના દર્શન કરાવતા હોય છે। ઉનાવા ગામની ભાગોળે જય રણછોડ માખણ ચોરના નાદથી ઉઠી। દરેક સ્વયંસેવકો સારી સેવા કરે છે। રસ્તામાં પાણી જમવાનું રહેવાની પૂરેપૂરી સગવડ આપવામાં આવે છે। કોઈ નાતી જાતિનો ભેદભાવ રાખવામાં નથી અને ઘણા દાતાઓના સાથ સહકારથી આ સંઘ નીકળે છે। જય રણછોડ। ઉનાવા ડાકોર પપ્પા યાત્રા સંઘ વરસાદી બાબત સંઘ જાય છે એ પ્રમાણે કોઈ પણ જાતિનો ભેદભાવ રાખવામાં આવતો નથી અને ઘણા દાતાઓના સહકારથી બિલકુલ નિસ્વાર્થ સેવાથી બધી જ્ઞાતિના માણસો દર વર્ષે ગેમ આવી। ઉનાવાથી ડાકોર જે પગપાળા સંઘ જઈ રહ્યો છે કેટલા વર્ષથી જાય છે? વડીલો પહેલાં વર્ષોથી સંઘ કાઢતા હતા। વડીલો પછી નાના યુવાનોને બધા ચાલુ રાખ્યો સંઘ। વર્ષોથી નિસ્વાર્થ સેવા સાથે કોઈ પણ જાતનો ચાર્જ લીધા વગર ફૂલ સગવડ આપી ઉનાવાથી ડાકોર પદયાત્રા સંઘ અમે ઘણા વર્ષોથી નીકળીએ છીએ। હવે આ સંઘની અંદર ઉનાવા ગામની જ પબ્લિક આવે કે આજુબાજુના ગામડાના બધા? ઉનાવા ગામ તેમજ આજુબાજુનું બાલવા, વાસણ, પિંપરજ, પિંડાયડા, પેથાપુર, પાલજ આજુબાજુના દરેક ગામના લોકો અંદર સામેલ થાય છે। અચ્છા, કોઈ જાત પાત ભેદભાવ વિનાનો આ સંઘ તમારો ડાકોર? કોઈ પણ જાતનો નાત જાતનો ભેદભાવ વગર કોઈ પણ જ્ઞાતિનું આ સંઘની અંદર આવી શકે છે। તમે બધા હા બોલો। ઉનાવાથી પગપાળા યાત્રા સંઘ દ્વારકા ડાકોર જાય છે અને વર્ષોથી અમે જઈએ છીએ અને નિસ્વાર્થ સેવા ચાલે છે। કોઈ જાતનો ચાર્જ લેવામાં આવતો નહીં, નાત જાતનો કોઈ ભેદભાવ રાખવામાં આવતો નહીં। જય ડાકોર સંઘ જાય છે અને કોઈ ભેદભાવ નથી, બધા હળી મળીને સંપીને અમે જઈએ છીએ। બરાબર। હા, ઉનાવાથી ડાકોર પદયાત્રા સંઘ વર્ષોથી અમે લઈને નીકળીએ છીએ। કોઈ નિસ્વાર્થથી સેવા ભાવનાની આશાથી લઈને નીકળીએ છીએ। કોઈ નાત જાત ભેદભાવ રહેતો નથી અમારામાં। અમે દર વર્ષે ડાકોર જઈએ છીએ ભેદભાવ વગર। ડાકોર બધા સંઘમાં જઈએ છીએ, કનૈયાના દર્શન હરી મરીને ભેગા થઈને બધા જાત નાથી જઈએ છીએ। અમારા ગામમાંથી ડાકોર દર સાલ ભગવાનનો સંમેલન જાય છે, બરાબર। 18 કોમ સાથે મળી ભગવાનનો પ્રસંગ પાર પાડે છે। બસ, જય રણછોડ। બોલો જય રણછોડ। રાધા કૃષ્ણ મંદિરમાંથી સંઘ નીકળે છે, દ્વારકા જાય છે અને અમે બધા સાથે મળીને જઈએ છીએ વર્ષે। અમને બહુ જ ગમે છે પગપાળા અને આનંદ થાય છે। અમે ભાઈઓ બહેનો ડાકોર જઈએ છીએ અને સૌ ફરી ફરીને જઈએ છીએ દ્વારકાધીશ। જય રણછોડ। જય રણછોડ। એ લોડા